સત્ય અને અહિંસાની શીખ આપતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર સમગ્ર વિશ્વ માટે શાંતિનું પગદર્શક છે. દેશની આઝાદી માટે તેમનું યોગદાન અતુલ્ય છે. વર્તમાન સમયમાં ગાંધીજીના જીવન મૂલ્યો અને સિદ્ધાંત દેશની આવનાર પેઢી માટે પણ પથદર્શક સમાન છે તેવી લાગણી ભુજ શહેર ભાજપના ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતા સાંસદ વિનોદ ચાવડાએ વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે સર્વે કચ્છવાસીઓને સ્વચ્છતાના આગ્રહી બની પોતાના ઘર, શેરી, મહોલ્લા, ગામ અને શહેરને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. પૂર્વ વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે ને આ અવસરે વિશેષ રૂપે જ્યારે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભુજ મધ્યે પણ આ કાર્યક્રમ જોડાણો તો કચ્છભરમાંથી અનેક સંસ્થાના આગેવાનો, અનેક ગ્રામ પંચાયતો, અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ, એવા સરપંચો, વિદ્યાર્થીઓ, સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય, ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય, જેથી કરીને આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ અને 2047માં જ્યારે 100 વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને. હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું, સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર, આપણું આંગણું, આપણી શહેરી, આપણું ગામ, આપણું શહેર અને દેશ, આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવીએ એવી હું અપીલ પણ કરું છું. ભુજ શહેર ભાજપ દ્વારા આજે સેવા પખવાડિયા અને ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સવારે હમીરસર તળાવ નજીક સત્યનારાયણ મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને અધિકારીઓએ પણ સ્વચ્છતાની માટેની કામગીરી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ સાથે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરી ઉપસ્થિતો દ્વારા ભાવાંજલિ અપાઈ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ, એમની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો વતી એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં અમે સૌ કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત, એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ અને એ જ એમના પ્રણેતા શ્રી મહાત્મા ગાંધીજી એનું જે સ્વપ્ન હતું એ આજે અમે સાકાર કરી અને સ્વચ્છ ભારતનું એક સફાઈ અભિયાન રૂપે અમે સફાઈ અભિયાન કર્યું અને એમની પ્રતિમાને હારારોપણ કરી એને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. તેવી જ રીતે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મજયંતિ નિમિત્તે આજે અહીં એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. મહાત્મા ગાંધીજી જીવન પર્યંત ખાદી પહેરવેશના આગ્રહી રહ્યા હતા. ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે હોસ્પિટલ રોડ પર આવેલ ખાદી ભંડાર મધ્યથી મહાનુભાવો દ્વારા ખાદીની વિવિધ ચીજવસ્તુઓ, પહેરવેશની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વોર્ડ નંબર 10માં હિરાણીનગર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર સમીપે વૃક્ષારોપણ કરાયું હતું. આ વેળાએ નગર સેવકો, જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, કર્મીઓ અને ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે ને આ અવસરે
અનેક કાર્યક્રમો સમગ્ર દેશભરની અંદર થઈ રહ્યા છે. પૂજ્ય ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતાના કાર્યક્રમો આખા દેશની અંદર થયા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશેષ કાર્યક્રમ યોજાયો અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂજ્ય ગાંધીજીના જન્મદિવસ અંતર્ગત સૌ લોકો ખાદીગ્રામની અંદર જાય અને ખાદીની ચીજ વસ્તુની ખરીદી કરે, જેના માટે આગ્રહ કરતા હોય છે. આજે ભુજની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો ખાદીની ખરીદી કરી રહ્યા છે. ખાદીના શોરૂમની અંદર આવી કરીને એક સંદેશ જે છે આખા દેશને આપવાનો કે જે સ્વદેશી વસ્તુ છે એને અપનાવવું જોઈએ. ગાંધીજી વારંવાર આપણને આગ્રહ કરતા હતા અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે દિવાળીનો અવસર હોય તો જે આપણા નાના નાના ઉદ્યોગકારો છે, નાના નાના કારીગરો છે, જે એમની ચીજ વસ્તુ છે, એમની બનાવટ છે, એમની કારીગરી છે, એમને પ્રોત્સાહન મળે અને એમને પૂરો ભાવ પણ મળે. અને જેના ભાગરૂપે આગ્રહ કરતા હોય એ પછી દિવાળી હોય કે પછી આજે ગાંધી જયંતિનો અવસર હોય ત્યારે ખાદીગ્રામ ઉદ્યોગમાં જઈ કરી નાના નાના જે આપણા વેપારીઓ છે એમને મળી કરીને ખરીદી કરવી જોઈએ. ભુજની અંદર પણ આજે અમે બધાએ ખરીદી કરી છે.